dear student, કેમ છો? આજે આપણે કાર્બનિક પ્રક્રિયાના પ્રકારના બીજા લેક્ચરમાં છીએ. છેલ્લે તમને ઓઝોનોલિસિસ ભણાવતો હતો, બરાબર છે? યાદ છે ને પહેલો લેક્ચર? હવે એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે, ઊંધું પૂછાય છે. કઈ રીતે? ઓઝોન અને ઝિંક નિપજ આપેલી પ્રક્રિયા પૂછાય. CH3CHO અને CH3CH2 CHO છે. તો અહીંયા X પદાર્થ A કયો હશે તે જણાવો. આવો પૂછાય. તો પહેલા તમે ગોતો કાર્બન કેટલા છે? 5 છે. હવે અહીંયા 2 કાર્બન, અહીંયા 3, એટલે 2 પછી અને એક સાઈડ થી 3 પછી દ્વિબંધ હોવો જોઈએ. આ બહુ સિમ્પલ બાબત થઈ. એટલે CH3 CH ડબલ બોન્ડ CH આ રીતે ગોતવાનું હોય છે. અહીંયા ઓઝોન આવશે એટલે 2 ઓક્સિજન અહીંયા આવી જાય અને એક અહીંયા આગળ આવી જાય છે. આ પ્રક્રિયા ઓઝોનોલિસિસ કહેવાય છે. એના આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ઓઝોન ઉમેરાય, બરાબર, પછી વિસ્થાપન થાય એટલે CH3CHO એક પ્રોડક્ટ આ થશે અને CH3CH2CHO બીજી પ્રોડક્ટ આ થશે. આ આપણો A હશે. પેન્ટોઇન. સમજાય? ઊંધું પૂછી શકે છે. આવું થાય છે. હવે જો અહીં બદલાવી નાખું, ઓઝોન વિથ ઝિંક ની બદલે હું પાણી લઈ લઉં, બરાબર. આપણો જવાબ તો મળી જ ગયો છોકરાઓ. કયો જવાબ છે તે? પેન્ટોઇન. બરાબર, આ પેન્ટોઇન છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ, બીજો. ધારો કે આપણને પ્રોપીન આપેલું છે, એમાં ઝિંક અને ઓઝોન O3 અને ઝિંક લઈ કઈ બંધ તૂટશે એટલે CH3CH2 એક સાઈડ 2 ઓક્સિજન, એક સાઈડ એક અહીંથી ટુકડો થાય એટલે CH3CHO. કે રીતે? આ CH3CH આનો એક બંધ બાકી, આનો બાકી, એટલે COO એક છે, બરાબર. શું બન્યું? ઇથેનોલ. પછી CH2 આનો એક બંધ, આનો એક બંધ બાકી, જોડાઈ જાય તો HCOOH મિથેનોલ અને ઇથેનોલ પ્રોડક્ટ બનશે. પરંતુ યાદ રાખજો, આ જ પ્રક્રિયા ઓઝોનની પાણી સાથે થાય તો આ પ્રક્રિયામાં નિપજ બદલી જશે. એટલે આ એક અહીં ઝિંક ઓક્સાઇડ બનતો હતો, એની બદલે અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ બનશે. CH3 આ તો જેમ છે એ જ બનશે. એક ઓક્સિજન અહીંયા અને 2 અહીંયા આવશે. આ તૂટી ગયા પછી આ પાણીનો ઓક્સિજન લઈ હાઇડ્રોજન પેરોક્સાઇડ બન્યું. એટલે પહેલા તો ઇથેનોલ અને મિથેનોલ બનશે, પણ હાઇડ્રોજન પેરોક્સાઇડ બન્યો ભેગો, એનું પોતાનું રિડક્શન થાય એટલે આનો ઓક્સિડેશન કરી નાખે. તો આજે CH3COOH તો અહીં પ્રોડક્ટ આપણી ઝિંક અને હોય તો આ આલ્ડિહાઇડ બનશે. તો અહીંયા ફોર્મિક એસિડ, તો આ પ્રોડક્ટ નહીં. હાઇડ્રોજન પેરોક્સાઇડ એ ઓક્સિડેશન કરતા એટલે આલ્ડિહાઇડ નું ઓક્સિડેશન કરી નાખે
એટલે CHO માંથી COOH એટલે કે એક ઓક્સિજન આ રીતે ઉમેરાઈ જશે. અહીંયા ફોર્મિક એસિડમાં પણ એક ઓક્સિજન ઉમેરાઈ જશે તો આપણી નિપજ બદલી જશે. હવે આપણે આગળ વાત કરીએ. ધારો કે કોઈ એક સંયોજન આ રીતે આપેલું હોય, નિપજ આપેલી છે, ધારો કે પ્રોપેનોલ, 2 મોલ પ્રોપેનોલ બને છે, એ આપણી નિપજ છે. ઝિંક અને ઓઝોન દ્વારા, તો આલ્કીન Y કયો હશે? જે કીધી વાત છે 2 ઇથેનોલ પ્રોપેનોલ બન્યા એટલે 3 કાર્બન પછી દ્વિબંધ હોવો જોઈએ. 1 2 3 1 2 3 એટલે અહીંથી ને આ પાઈ બંધ તૂટે આ રીતે વિચારવાનું હોય છે. એટલે CH અહીંયા OO અને O અને CH2 CH3 અહીંથી બ્રેક થાય એટલે CH3 CH2 CHO અને CH3 CH2 CHO 2 મોલ આપે એટલે Y કયો હશે? તો કે હેક્સ 3 હશે. તે આપણો જવાબ. આ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને પૂછાય છે. હવે આપણે વાત કરીએ એસિટિલિન હોય તો શું થાય? એસિટિલિન હોય તો શું થાય? એમાં પ્રોડક્ટ કઈ હશે? તો CH ટ્રિપલ બોન્ડ CH, ઓઝોન અને ઝિંક અહીં 2 પાઈ બંધ તૂટે, વચ્ચેનો બંધ એમનેમ રહેશે એટલે CH અહીંયા 1 તો આ આપણી પ્રોડક્ટ થશે. અને અહીંથી ને આ બંધ તૂટે તો એ શક્ય નથી. તો અહીંયા આગળ આ બંધ ઓક્સિજન જાય તો COOH બનશે, ગ્લાયકોલ બનશે. બરાબર છે. અહીંથી ને આ ઓક્સિજન ઝિંક સાથે ગયો તો CH OO એક બંધ બાકી, તેમાંથી ગ્લાયકોલ બનશે. બરાબર છે. હવે અહીંથી ગયો એટલા માટે તો આ 2 ટુકડા નહીં થાય. હવે આપણે આગળ વાત કરીશું ચક્રીય હોય આલ્કીન. ચક્રીય આલ્કીન હું સાયક્લોબ્યુટીન લઉં, નામ છે સાયક્લોબ્યુટીન. એની ઓઝોન સાથે પ્રક્રિયા કરતા ઝિંક ઉદ્દીપકની હાજરીમાં તો શું થાય? એકચ્યુઅલી આ CH આને બંધ તૂટે એટલે એક ઓક્સિજન અહીંયા અને 2 આ રીતે જોડાશે. પછી અહીં બ્રેક થાય કઈ રીતે? આ 1 અને 2 ભાગ. આ ઓક્સિજન ઝિંક સાથે જાય, ઝિંક ઓક્સાઇડ, તો અહીં છેડા ઉપર CHO બનશે. તો બ્યુટેન 1,4 ડાયલ થયું, 1 2 3 4 બ્યુટેન 1,4 આલ 2 વખત એટલે ડાયાલ. આ રીતે જોવા મળશે. બરાબર. હવે આપણે આગળ જઈએ તો કયા પદાર્થો હોય તો આલ્ડિહાઇડ અને કીટોન આપે? ઓઝોનોલિસિસ દરમિયાન ઓઝોનીકરણ દરમિયાન
ઓક્સિજન અને ઝીંક હોય તો નિપજ આલ્ડીહાઇડ કે કીટોન બને. પછી ઓઝોન સાથે ડાયમિથાઇલ સલ્ફર હોય તો પણ આલ્ડીહાઇડ અને કીટોન બનશે. પણ ઓઝોન સાથે પાણી હોય તો કીટોનનું તો ઓક્સિડેશન ના થાય, પણ જે આલ્ડીહાઇડ હોય તેમાંથી કાર્બોક્સિલિક એસિડ બનશે. જો આ બંને હોય તો આલ્ડીહાઇડ અને કીટોન, બંને આલ્ડીહાઇડ બંને કીટોન, એક આલ્ડીહાઇડ એક કીટોન, એ ગમે તે. પણ ઓઝોન ભેગું પાણી હોય એટલે આલ્ડીહાઇડ કીટોનનું ઓક્સિડેશન નહીં થાય, કીટોન કીટોન રહેશે. પણ જો ભેગું આલ્ડીહાઇડ હોય કે આલ્ડીહાઇડ ના બને. જો બંને આલ્ડીહાઇડ બનતા હોય તો બે કાર્બોક્સિલિક એસિડમાં ફેરવાઈ જાય. આ રીતે પ્રક્રિયા થશે. હવે તમને એના માટે એક ઉદાહરણ દેખાય છે ને બધાને બરાબર? પેલા વ્યવસ્થિત એની વાત કરીએ. ધારો કે એક ટિપિકલ એક્ઝામ્પલ લઈએ ઓઝોનોલિસિસ માટેનું. હવે સમજાઈ ગયું હશે કે ક્યારે કયો પદાર્થ વાપરવાથી કઈ નિપજ મળશે. આ બધી આપણે યોક્સેલ પ્રક્રિયાનો અભ્યાસ કરીએ છીએ. હવે ધારો કે CH3CCH3 ડબલ બોન્ડ અને CH2 છે, મતલબ કે 1 2 3 2 મિથાઇલ પ્રોપેન છે. એનું ઓઝોનીકરણ કરીએ પણ પાણીની હાજરીમાં, તો અહીં શું થશે? તો પહેલી વાત તો આનો બંધ તૂટે છે એટલે CH3C CH3, અહીંયા CH2, અહીંયા એક ઓક્સિજન અને આ સાઈડ બે ઓક્સિજન, આ રીતે જોડાશે. હવે અહીંથી શું થાય? એક ટુકડો આ થશે અને બીજો આ થશે. તો અહીં C અને O વચ્ચે દ્વિબંધ બની જાય એટલે પહેલા તો એસિટોન બન્યું, પછી CH2O છે એટલે મિથેનોલ બન્યું, CH2O એટલે મિથેનોલ ફોર્માલ્ડિહાઇડ બનશે. અને આ શક્યતા સાચી છે, વિચારો. યસ, સાચું છે. પણ હવે અહીંયા જે ઓક્સિજન વહ્યો એ પાણી લઈ લેશે એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ અહીંયા આગળ આવશે. એ ઓક્સિડેશન કરતા છે. એ કીટોનનું ઓક્સિડેશન નહીં કરે પણ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી નાખશે અને એમાંથી ફોર્મિક એસિડ આપશે. બરાબર છે? હવે આપણે ઝાઇલિન લઈએ છોકરાઓ. આ ઝાઇલિન છે, ઓર્થોઝાઇલિન. એનું ઓઝોનીકરણ કરીએ તો શું થશે? કીટોન બંનેનું ઓક્સિડેશન ન થાય પણ આલ્ડીહાઇડનું થાય અને કાર્બોક્સિલિક એસિડ બનશે. અહીંયા આગળ શું થશે એનો વિચાર કરો. આ 1 2 3, આ CH3C અહીંયા C CH અહીં H નહીં હોય, C હશે. આ CH અને CH. હવે અહીંયા આગળ ધારો કે દ્વિબંધ અહીંયા આપેલો છે. આ ઓર્થોઝાઇલિન છે, 1,2 ડાયમિથાઇલ બેન્ઝીન. તો અહીંથી ને બંધ તૂટે. હવે અહીંયા આપેલું હોય તો આમ વિચારવાનું છે, તો અહીંથી તૂટે એટલે CH3C અહીંયા આ જે દ્વિબંધ છે એ તૂટે એટલે અહીંયા એક ઓક્સિજન અહીંયા આવશે અને બે બહાર આવશે. પછી આ સિંગલ બોન્ડ CHN, અહીં CHN, અહીંયા આગળ બે ઓક્સિજન અંદર એક. પછી આ CH એકલ બંધવાળો એમનો,
પછી અહીંથી બંધ તૂટે એટલે એક ઓક્સિજન અંદર અને બે બહાર આવશે. અને આ એમનેમ રહેશે. આ રીતે બનશે. હવે માંથી બંધ તૂટે, જો આ એક, બે, ત્રણ. ઝીંક સાથે ઓક્સિજન છે એટલે ઝીંક ઓક્સાઇડ છે ઓક્સિડેશન કરતા નથી એટલે CH3CHO 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 CH3CHO. હવે અહીંયા આગળ કાર્બન છે, સોરી 4 બંધ બની ગયા, હાઇડ્રોજન ના આવે. CH3CO CO અને CH3 CH3CO સિંગલ બોન્ડ CO અને પછી CH પ્લસ આ CHO આની વાત કરતા હતા. એ બે મોલ બનશે જે ગ્લાયકોલ છે, 1,2 ઇથેન ડાયોલ છે, આ છે બ્યુટેન 2,3 ડાયોન છે. પરંતુ જો અહીંયા પાણી હોત તો આ જે કીટોન છે એમાં કઈ ફેર નહીં પડે, પણ આ ઓક્ઝેલિક એસિડ બની જાય, આટલો ફેર નિપજમાં પડી જશે. આ શીખવા જેવું હતું. હવે આપણે કેટલાક વિશિષ્ટ ઉદાહરણ લઈએ જે આપણને મજા આવશે. CH3 CH કેટલાક ટિપિકલ એક્ઝામ્પલ લઈએ છીએ. CH3 CH ડબલ બોન્ડ, આ ચક્રીય છે પાક. એની ઓઝોન અને પાણી સાથે પ્રક્રિયા ઓઝોનોલિસિસ જ કહેવાય. આમાં મળતી નિપજ કઈ હશે તે જણાવો. તો દેખીતી વાત છે, આ બંધ તૂટવાનો છે. અહીંયા કાર્બન છે, આ CH2 છે, આ CH2 છે. અહીંયા બે ઓક્સિજન, અહીંયા એક ઓક્સિજન. અહીંથી તૂટે ખબર છે એટલે પહેલા તો CH3CHO ઇથેનોલ બનશે. આ મને શીખવાડવામાં ખબર છે સાહેબ, આલ્ડિહાઇડ થયું બને ખબર છે. આ CH3CH2 અને CO એ કીટોન બની જશે, ચક્રીય કીટોન. આ છે સાયક્લોપ્રોપેનોન. કીટોન છે એનું ઓક્સિડેશન થઈ જાય પણ આનું થઈ જાય. જો અહીં ઝીંક હોત તો આ પ્રોડક્ટ સાચી, પણ તરત જ ઓક્સિડેશન થઈ જાય એટલે એસિડિક એસિડ અને સાયક્લોપ્રોપેનોન બનશે. એસિટિક એસિડ અને સાયક્લોપ્રોપેનોન જવાબ આવશે. બરાબર છે. હજી એક ટિપિકલ એક્ઝામ્પલ આપું છું. ધારો કે સાયક્લોપ્રોપીન છે, જો સાયક્લોપ્રોપીન, એમાં ઓઝોન, પાણી અને એક સ્ટેપ બદલી જાય ડેલ્ટા. બસ આ બંધ તૂટે. CH CH આ CH2, આ CH2 છે, આ CH છે, આ CH છે. અહીંયા બે ઓક્સિજન, અંદર એક જશે. ચાલો બરાબર છે. તો હવે શું થાય? આમાંથી ને આ ભાગ તૂટે.
આ ઓક્સિજન અહીંયા આવી જાય, હાઇડ્રોજન પેરોક્સાઇડ થાય એટલે CH2CHO, CH2 ની આ સાઈડ પણ CHO, પણ અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ નું તરત જ ઓક્સિડેશન કરી નાખે એટલે પ્રોપેન 1,3 ડાઇકાર્બોક્સિલિક એસિડ. અને હજી આપણે ડેલ્ટા આપેલું છે. ડેલ્ટા એ શું કરશે? એમાંથી C3O2 બનશે. C3O2 પ્રોડક્ટ બની જશે. એ કઈ રીતે? અહીંથી ને પાણી જશે. આનું બંધારણ તમે જુઓ, COO એક છે, આ CH2, COO ને એક છે, આ OH H સાથે, આ OH H સાથે, એટલે અહીંયા આગળ 2 મોલ H2O જાય. તો અહીં કાર્બન ઉપર દ્વિબંધ, આનો એક બંધ બાકી, આના બે બાકી, અહીંયા દ્વિબંધ, આનો એક બાકી, આ બે જોડાઈને પાઈ બંધ, આ બે જોડાઈને પાઈ બંધ. તો C3O2 કાર્બન સબઓક્સાઇડ બનશે. કાર્બન સબઓક્સાઇડ આપે છે. હજી એક નેક્સ્ટ ટિપિકલ એક્ઝામ્પલ લઈએ છોકરાઓ. તો હજી એક અઘરો એક્ઝામ્પલ લઈ લે એટલે ભૂલ ના થાય. CH3C ડબલ બોન્ડ CH3, પછી CH2 CH ડબલ બોન્ડ C અને CH3 છે. એમાં ઓઝોન અને પાણી, એટલે આલ્ડિહાઇડની શક્યતા ગઈ. ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડ અહીંયા આગળ 1 2 બરાબર જગ્યાએ ઓઝોન દાખલ થાય. હું એમનેમ રાખું, અહીંયા 1 અને અહીંયા 2 ઓક્સિજન. ચાલો, આ CH3 છે, આ સાઈડ 2 ઓક્સિજન આવશે, આ CH3, આ CH2CH છે, એમાં એક સાઈડ 1 ઓક્સિજન અને એક સાઈડ 2 ઓક્સિજન. બરાબર છે છોકરાઓ? હવે અહીંથી ટુકડો થશે આ 1 2 3. આ સિંગલ ઓક્સિજન છે, પાણી સાથે જાય. આ સિંગલ ઓક્સિજન પાણી રહે છે એટલે CH3CO CH3. પહેલા તો કીટોન થઈ ગયો, તો કીટોનનું ઓક્સિડેશન ના થાય. તો એ CO CH3 CO આને જોડાઈ જાય, CO પછી CH2 અને CH2. આલ્ડિહાઇડ છે, આનું ઓક્સિડેશન થઈ જશે. ત્રીજી પ્રોડક્ટ આ 1 આ 2 આ ત્રીજી CH3CHO. એમાં કીટોન વાળો ભાગ છે, એનું ઓક્સિડેશન નહીં થાય. આલ્ડિહાઇડ વાળો ભાગ છે COOH માં ફેરવાય છે, આ COOH માં ફેરવાય છે. હજી એક સ્ટેપ બાકી છે, ડેલ્ટા, ગરમી. તો એને ગરમ કરવાથી શું થશે? 2 મિનિટ માટે વિચારો. અને હીટ આપવાથી શું થશે?
આમાં કાંઈ નહીં થાય, એમને રહેશે. આને ગરમ કરવાથી બીટા કાર્બન ઉપર જો CO2 સમૂહ હોય તો તે દૂર થશે. આ નવું શીખડાવું છું. તો CH3 આ જે ભાગ છે બીટા કાર્બન ઉપર COOH હોવો જોઈએ તો CO2 દૂર થાય અને CH3CO આ H અહીં આવી જાય, એસિટોન, આ પહેલું પ્રોડક્ટ એસિટોન અને કાર્બોક્સિલિક એસિડ બનશે. અહીં બે એસિટોન અને એક એસિડિક એસિડ બનશે. આ રીતે પ્રોડક્ટ આપે છે. હવે બેન્ઝીનનું ઓઝોનોલિસિસ કરવાથી કઈ નિપજ મળે? આપણી બુકમાં છે જ બેન્ઝીનનું ઓઝોનોલિસિસ. તો આ બેન્ઝીનમાં 3 પાઇબંધ હોય છે, CH 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 અને CH. એનો ઓઝોનોલિસિસ કરવામાં આવે બેન્ઝીનનો તો ઝીંક વડે આ 1 2 ને 3 અહીંયા CH એક ઓક્સિજન અંદર 2 બહાર, પછી આ CH એક ઓક્સિજન અંદર 2 બહાર, પછી આ CH એક ઓક્સિજન અંદર 2 બહાર. અહીંથી આ ટુકડો થાય પહેલો, આ બીજો, ત્રીજો. આ 3 ઓક્સિજન જાય ઝીંક ઓક્સાઇડ તો CHO CHO C અને O વચ્ચે દ્વિબંધ રચાયનો એક બંધ અને એક બંધ બાકી આવું 3 વખત 1 2 અને 3 વખત અને 3 મોલ ઝીંક ઓક્સાઇડ આપે છે. આ એક પ્રોડક્ટ બનશે. હવે આપણે છોકરાઓ આગળ વધીએ. આ થયું ઓઝોનોલિસિસ. હવે આપણે કેન્દ્ર અનુરાગી યોક્સિલ પ્રક્રિયા પહોંચ્યા. કેન્દ્ર અનુરાગી યોક્સિલ પ્રક્રિયાઓ કેન્દ્ર અનુરાગી યોક્સિલ પ્રક્રિયાઓ. આજે આપણે યોક્સિલ પ્રક્રિયામાં જ છીએ. જ્યારે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા થાય ત્યારે 90% કિસ્સાની અંદર આલ્કીન છે એની અંદર કેન્દ્ર અનુરાગી ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અનુરાગી. પહેલા આપણે ઇલેક્ટ્રોન અનુરાગી લઈએ પછી કેન્દ્ર અનુરાગી લઈએ, સમજાશે. ઇલેક્ટ્રોન અનુરાગી યોક્સિલ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી આયન આલ્કીનના દ્વિબંધ પર હુમલો કરે છે. આ પ્રક્રિયામાં મધ્યવર્તી સંયોજન સ્થાયી હોવું જોઈએ. સ્થાયી હોય છે, ઇન્ટરમીડિયેટ. આપણે ઉદાહરણ સમજાવું. ધારો કે CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન છે, એમાં HCl ઉમેરાય તો આપણને ખબર જ છે કે એક કાર્બન ઉપર હાઇડ્રોજન, એક ઉપર ક્લોરીન, એટલે હાઇડ્રોજન ને ક્લોરીન ઉમેરાઈ ગયો એટલે હાઇડ્રો હેલોજિનેશન થયું. પણ આ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી છે એ કેમ ખબર પડે? તો સૌથી પહેલા H+ એટેક કરશે. આજે હુમલો કરશે એ H+. તમને સમજાવું. આનો પાઇબંધ તૂટે
એટલે બે ઇલેક્ટ્રોન કોઈ એક સાઈડ ખેંચાઈ જશે, એટલે આ સંપૂર્ણ ધન આની ખાલી કક્ષક અને આ સંપૂર્ણ ઋણ આની ભરાયેલી કક્ષક। જો પહેલા ક્લોરાઇડ આવી જાય તો પહેલા ક્લોરાઇડ આવી જાય તો CH2 માઈનસ બને જે અસ્થાયી છે, એટલે પેલા H+ આયન હુમલો કરશે, આની સાથે જોડાય, એટલે થાય શું? આ CH3 દાતા છે એ કાર્બોકેટાયનની સ્થાયીતા વધારી દેશે અને પછી આની ખાલી કક્ષક સાથે ક્લોરીન હુમલો કરે, એટલે આ શક્યતા સાચી છે। એટલે પેલા હુમલો કોણ કરશે? H+ એટેક કરશે, બરાબર। એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય, ધન આયનની ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય। તો અહીં H+ છે પેલા હુમલો કરે તો આ સ્થાયી બને અને પછી એમાં ક્લોરીન બને। પેલા ક્લોરીન આવે તો પ્રોબ્લેમ શું થાય? આ ઋણાયન બને, અસ્થાયી છે, એ શક્ય નથી। એટલે આ જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં H+ પેલા હુમલો કરીને જોડાશે। હવે આપણે વિનાઇલ બેન્ઝીન સ્ટાયરીન લઈએ, બેન્ઝીન રિંગ ઉપર CH ડબલ બોન્ડ CH2, આ એક સ્ટાયરીન છે, ચાલો એમાં HCl ઉમેરાય તો શું થશે? તો આના જે પાઈ બંને ઇલેક્ટ્રોન અહીંયા ખસીને જાય, શું કામ? તો આ જે છે એ આ CH+ અને CH2 માઈનસ બનશે, આ બેન્ઝાઇલ કાર્બોકેટાયન સ્થાયી। તો વિચારો, પેલા ક્લોરાઇડ હુમલો કરે, ક્લોરાઇડ અહીં જોડાઈ જાય તો આ ઋણાયન હોય એ અસ્થાયી છે, તો પેલા H+ છે એટેક કરીને જોડાય, એટલે અહીંયા પેલા H+ જોડાશે, એટલે પછી આ કાર્બોકેટાયન એની પર દાતાયું, આ સંસ્પંદન સ્થાયીતા થાય અને પછી ક્લોરાઇડ એમાં જોડાય છે। તો પ્રશ્ન એ થાય કે આ ઇલેક્ટ્રોન આ બાજુ કેમ ખસીને ના ગયા? આ પ્રાથમિક કાર્બોકેટાયન છે, આ દ્વિતીયક છે, તો દ્વિતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય, ઇલેક્ટ્રોન અહીંયા ખસીને જાય, એટલે દ્વિતીયક કાર્બોકેટાયન સ્થાયી, અને અમે બેન્ઝાઇલિક કેટાયન છે, સંસ્પંદનને કારણે સ્થાયીતા વધારે, એટલે આપણને નિપજ આ રીતે મળશે। પછી એમાઇન, ઇથિન સાથે એમાઇન છે, એમિનો ઇથિન છે, એમાં ધારો કે HCl હુમલો કરીને જોડાય છે, યોક્સેલ પ્રક્રિયા આપે છે, પાઈ બંધ તૂટે છે, તો અહીંયા પણ આ એમિનો સમૂહ દાતા છે, તો ઇલેક્ટ્રોન આ બાજુ ખસીને જાય, એટલે વચ્ચેનો કાર્બન ધનભારિત થશે અને દાતાની સ્થાયીતા વધારે, અહીંયા પેલા હુમલો કરીને H+ જ જોડાય, એટલે NH2 CH, અહીંયા CH3 અને પછી ક્લોરાઇડ આવશે, એટલે નિપજ બનશે 1 એમિનો 1 ક્લોરોઇથેન, આ રીતે નિપજ બનશે। હવે આપણે આગળ જઈએ છોકરાઓ, પુનર્વિન્યાસ પ્રક્રિયા, यानी कि रीअरेंजमेंट। रीअरेंजमेंट का मतलब થાય છે પુનર્વિન્યાસ। પુનર્વિન્યાસ એટલે શું? પ્રાથમિક કાર્બોકેટાયન નું વલણ દ્વિતીયક કાર્બોકેટાયન થવાનું હોય અને દ્વિતીયક હોય તો તૃતીયક થવાનું વલણ હોય છે,
એના કારણે પુનર્વિન્યાસ થતી જોવા મળે છે. હવે જો પ્રથમ હુમલો એટેક H+ દ્વારા થતો હોય તો પુનર્વિન્યાસ પ્રક્રિયા થાય છે, કારણ કે મધ્યવર્તી સંયોજન સ્થાયી હોવું જોઈએ. એના કારણે આવું થતું જોવા મળશે. હવે આપણે એક મસ્ત ઉદાહરણ એટલે પુનર્વિન્યાસ ક્યારે થાય એની આપણે ચર્ચા કરીએ. હવે ધારો કે આપણે તો મિથાઇલ બ્યુટેન લઈએ, બ્યુટીન, બીજા ઉપર મિથાઇલ, આ CH છે, તો મિથાઇલ પ્રોપેન લઈએ, 1 2 3 4 સોરી 3 મિથાઇલ બ્યુટ 1 ઇન લઈએ, તો HCl સાથે પ્રક્રિયા થાય તો આ પાઈ બંધના ઇલેક્ટ્રોન પહેલા તો છેડા ઉપર જાય એટલે CH3CCH3 અહીંયા CH અહીંયા CH આલા CH પ્લસ અને પછી અહીંયા CH2 માઇનસ. તો અહીંયા H પ્લસ પહેલા હુમલો કરીને દાખલ થાય. જો પહેલા ક્લોરાઇડ આવી જાય તો પ્રોબ્લેમ શું થાય? અસ્થાયી થઈ જાય ઋણાયન, કારણ કે આ અસ્થાયી પરિસ્થિતિ આવી જાય. H પ્લસ અહીંયા આવી જાય, અહીંયા ક્લોરીન આવી જાય તો એ અસ્થાયી થઈ જાય. ધારો કે અહીં ક્લોરીન આવે, ચાલો તો આ આકર્ષક છે, આ દાતા છે, આ દાતા છે, આ ઋણાયન બધું અસ્થાયી એટલે પહેલા હુમલો કરીને H પ્લસ જોડાય, જેના કારણે આપણો આ કાર્બોકેટાયન બનશે. એ દ્વિતીયક છે. તેની આજુબાજુના કાર્બન જો અહીંયા ધન કેમ ના આવ્યો તો એ પ્રાથમિક છે, તો પ્રાથમિક કરતાં તો દ્વિતીયક જ વધુ સ્થાયી હોય એટલે CH3 થઈ ગયો ના દ્વિતીયક છે, પણ દ્વિતીયકની બાજુનો કાર્બન તૃતીયક કાર્બોકેટાયન છે. એટલે પહેલા H પ્લસ હુમલો કરે ત્યારે રીએજમેન્ટ થાય, એટલે મધ્યવર્તી સંયોજન કાર્બોકેટાયન હોય ત્યારે શિફ્ટિંગ થાય. તો અહીંયા જે C અને H વચ્ચે બંધ છે એ બંને ઇલેક્ટ્રોન અહીં જાય, H માઇનસ હાઇડ્રાઇડનું શિફ્ટિંગ થાય એટલે આ કાર્બોકેટાયન થાય, આ CH2 અને CH3 થાય. અહીંયાથી H માઇનસ જાય છે, બંને ઇલેક્ટ્રોન લઈ લઈએ એટલે આ ધન બારિત થઈ જાય. એટલે આની ખાલી કક્ષક હતી, H માઇનસ આવ્યો એટલે ધન અને ઋણ નાબૂદ થાય એટલે તૃતીયક કાર્બોકેટાયન બને અને પછી જે ક્લોરાઇડ છે એ એટેક કરશે એટલે આ નિપજ 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન થશે. આવું જ એક અન્ય ઉદાહરણ લઈએ, મજા આવશે તેવું કે છેલ્લું ઉદાહરણ લઉં છું આજનું, CH3C CH3 અહીં બેન્ઝીન રિંગ છે, પછી CH ડબલ બોન્ડ CH2 છે, એની HCl સાથે પ્રક્રિયા કરવી છે. તો દેખીતી વાત છે પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીં જશે, તો અહીંયા જાય તો આ ધન થાય તો પ્રાથમિક છે, અહીંયા જાય તો આ દ્વિતીયક કાર્બોકેટાયન બનશે. એટલે પહેલી વાત તો એ કે શિફ્ટિંગ અહીંયા થશે એટલે આ પ્લસ
અને માઇનસ. તો પહેલો હુમલો H પ્લસ નો થાય તો જ કાર્બોકેટાયન સ્થાયી થાય ને. મિથાઇલ બનેલી દાતા છે તો આની કાર્બોકેટાયનની સ્થાયીતા વધી જાય. એટલે અહીંયા આગળ અહીંયા CH પ્લસ અને CH3 થઈ જાય. એટલે અહીંયા દાતા, અહીં દાતા, દ્વિતીયકની બાજુનો તૃતીયક છે એ વધુ સ્થાયી હોય તો ત્યાં આગળ શિફ્ટિંગ થશે. આ બે ઇલેક્ટ્રોન આ બાજુ જાય એટલે ફિનાઇલ કાર્બોકેટાયન અસ્થાયી હોય પણ ફિનાઇલ કાર્બેનાયન સ્થાયી હોય. એટલે આ ટર્સરી કાર્બોકેટાયન બનશે અને તરત જ અહીંયા જોડાઈ જશે. આ ફિનાઇલ કાર્બેનાયન અને ધન સાથે તરત જ જોડાઈ જાય અને પછી આપણો ક્લોરીન હુમલો કરીને અહીંયા આવશે. એટલે આપણી નિપજ બદલી જશે. રેડી? તો આ છે 2 ક્લોરો 2 મિથાઇલ 3 ફિનાઇલ અને બ્યુટેન બનશે. આજે છોકરાઓ અહીં સુધી રાખીએ છીએ. વધુ કાલે મળીશું. જય હિન્દ.